નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકામાં આજના આ ડીએલએડ અભ્યાસક્રમમાં હું સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. આજનો આ તાસ એટલે ડીએલએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ કોર્સ 4 ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા અંતર્ગત આજે આપણે પ્રકરણ 2માં અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિશેની સમજ કેળવીશું. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે પ્રાચીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય વિશેની સમજ કેળવી ચૂક્યા છીએ. આજના આ તાસમાં આપણે અર્વાચીન સાહિત્યની સમજ કેળવવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તેના સમયગાળા વિશેની વાત કરી લઈએ. પ્રાચીન સાહિત્યનો સમયગાળો 1250થી આપણે જોયો તો 600થી 1250 સુધીનો ગણીએ છીએ. ત્યારબાદ 1250થી 1852 સુધીના સમયગાળાને આપણે મધ્યકાલીન સાહિત્ય સમજીએ છીએ અને ત્યારબાદ 1852થી આજ દિન સુધીના સમયગાળાને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયયુગ ગણીશું. તાલીમાર્થી બહેનો, 1852થી માંડીને આજ દિન સુધી જે કંઈ સાહિત્ય રચાયું જેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો યુગ ગણીશું. સાહિત્યનો અર્વાચીન યુગ એટલે ભારતની ક્રાંતિકારી પરિવર્તનની સદી. અર્વાચીન કેળવણીની અસર નીચે અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યા અને ગુજરાતીના અર્વાચીન સાહિત્યમાં અંગ્રેજી સાહિત્ય સ્વરૂપોને સ્થાન મળ્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા સર્જક દયારામ પછી એટલે કે ઈસવીસન 1852થી આજ દિન સુધીની સર્જકોની સાહિત્ય પ્રક્રિયાને આ સમયગાળામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો તાલીમાર્થી બહેનો, તમે સમજી શકો છો કે 1852થી માંડીને આજ દિન સુધી સાંપ્રત સમયમાં જે પણ કંઈ સાહિત્ય રચાઈ રહ્યું છે તે બધાનો સમાવેશ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય યુગમાં ગણીશું. ત્યારબાદ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ વિશેની સમજ કેળવીએ. આપણે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જે કંઈ રચાયું તેની શું વિશેષતા છે, તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે તેની સમજ કેળવીએ. આ યુગમાં વિષય વૈવિધ્ય પ્રચુર માત્રામાં જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે વાત થઈ ચૂકી છે કે અગાઉનું જે પણ પ્રાચીન અને મધ્યકાલીન યુગ છે તેમાં મોટાભાગે ભક્તિને વિષયને ધ્યાનમાં ગણીને સાહિત્ય રચનાઓ થતી હતી. પરંતુ જેમ જેમ સમય પરિવર્તન થયો તેમ તેમ અર્વાચીન સમયમાં ખાસ કરીને વિષય વૈવિધ્યની પ્રચુર માત્રા આપણને પ્રાપ્ત થતી ગઈ. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્ય, પદ્ય અને અછંદસ રચનાઓ જોવા મળે છે. મોટાભાગે કહી શકાતું એવું કહેવાતું કે જે છંદોબદ્ધ હોય તેને જ આપણે પદ્ય ગણતા હતા. પરંતુ જેમ જેમ સમય પરિવર્તન થયો તેમ તેમ જે છંદોબદ્ધ ન હોય તેવી વસ્તુને પણ પદ્ય વસ્તુમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. મોગલ શાસનનો અંત અને યુરોપિયન પ્રજાઓનું આગમન, અંગ્રેજી શાસનના અત્યાચારો અને રાષ્ટ્રીય ચળવળોની અસર આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. તે આ બધા વિષયોને લગતું પણ સાહિત્ય લેખન તેમાં અસરકારક બની રહે છે. અંગ્રેજી શિક્ષણની અસર નીચે નવલકથા, નવલિકા, ઉર્મિગીત, એકાંકી, રેડિયો નાટકો, નિબંધ જેવા સાહિત્ય સ્વરૂપો ખેડાયા. આવું આજે પણ કંઈ અંગ્રેજી સાહિત્યમાંથી પણ કેટલાક સાહિત્ય પ્રકારો ઉપસીને આપણા ગુજરાતી સાહિત્યમાં ઝીલાયા. એટલું જ નહીં પણ એમાં પણ આપણા ગુજરાતી સાહિત્યકારોએ પણ સુંદર સર્જન કરેલું છે. આઝાદીની ચળવળ અને પૂજ્ય ગાંધી બાપુના સત્યાગ્રહો અને વિચારોની સાથે બુનિયાદી શિક્ષણનું પ્રતિબિંબ આ સમયગાળામાં જ ઝીલાયું. સુધારા યુગમાં સમાજની અનેક કુરૂઢીઓ,
સ્ત્રીઓની દયનીય સ્થિતિ, ધર્મમાં ચાલતા પાખંડો, બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા, ગુલામી પ્રથા, પરદેશ ગમનનો વિરોધ, જ્ઞાતિ બંધનો જેવા અનેક વિઘ્નો વચ્ચે આ સાહિત્યકારોએ નવા ખેડાણ કર્યા છે. આ યુગના સાહિત્યકારોના સાહિત્ય સર્જનમાં પ્રયોગશીલતા જોવા મળે છે. એટલે કે તેઓ માત્ર જે તે વિષયના નિયમોના કોષ્ટકમાં બંધાયા વગર પણ તેઓએ મુક્ત મને જે કંઈ સાહિત્ય રચના કરી છે તેનો પણ અર્વાચીન સાહિત્ય યુગમાં સમાવેશ થયેલો છે. તેથી આપણે કહી શકીએ કે આ યુગના સાહિત્યકારોના સાહિત્ય સર્જનમાં પ્રયોગશીલતા જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, તે અર્વાચીન સાહિત્યનો યુગને આપણે સુધારા યુગ, ક્રાંતિકારી કે પરિવર્તનનો યુગ પણ ગણી શકીએ છીએ. પરિણામે જે તે સમયમાં જે પણ બદીઓ, જે પણ સામાજિક કુરિવાજો પ્રચલિત હતા તેમાં પણ ક્રાંતિ લાવવાની જે વિચારધારાઓ છે તેનું પણ સુંદર વાતો આપણા અર્વાચીન યુગના સાહિત્યકારોએ કરી છે. તો આ હતી આપણી અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ. ત્યારબાદ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અસરો. અર્વાચીન યુગની અંદર જે પણ કંઈ સાહિત્ય રચાયું તેના સમાજ જીવન પર શી અસરો જોવા મળે છે તે વિશેની આપણે સમજ કેળવીએ. અર્વાચીન ગુજરાતી સાહિત્ય શરૂઆતના સુધારા યુગના સાહિત્યકારોની રીતસરનો ઉગ્ર પ્રકોપ એમના સર્જનમાં જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, મેં અગાઉ વાત કરી તેમ અર્વાચીન સાહિત્યનો યુગ એ પરિવર્તનનો, ક્રાંતિ વિચારધારાનો યુગ છે. પરિણામે જે પણ ધરખમ સુધારાઓની વાત જે સાહિત્ય સર્જકો કરે છે તેની જે સમાજ જીવનમાં જે પણ ક્રાંતિકારી વિચારધારાઓ ચાલતી હતી તેનું પ્રતિબિંબ આમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઝીલાયું છે. સમાજમાં ચાલતી બદીઓ, કુરૂઢીઓ અને અંધશ્રદ્ધામાંથી સમાજને નવા યુગ તરફ લઈ જવાના પ્રયાસો જોવા મળ્યા. આ સમયના સર્જકોએ પોતાના જીવનમાં પણ આ સંઘર્ષો સહન કરવા પડ્યા અને તેનું પ્રતિબિંબ એમના સાહિત્ય સર્જનમાં પણ જોવા મળે છે. પંડિત યુગમાં તેના નામ પ્રમાણે પ્રભાવશાળી વિદ્વાન અને ઉચ્ચ જીવન મૂલ્યવાળા સર્જકો જેવા કે ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ જેવા સમર્થ સાહિત્યકારો આપણને મળ્યા છે. આ સાહિત્યકારોએ યુનિવર્સિટી શિક્ષણ મેળવેલ અને અંગ્રેજી શિક્ષણના તેમજ દુનિયામાં ચાલતી શાસન પ્રણાલીઓના અભ્યાસો હોવાથી તેમના સર્જનમાં તેની અસર દેખાઈ આવે છે. આ સાહિત્ય માનવ જીવનને કેન્દ્રમાં રાખીને સર્જાયેલું છે. કોંગ્રેસની સ્થાપના, સ્થાનિક ચળવળો, રાજકીય પ્રવૃત્તિઓ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો નૂતન હિન્દુ ધર્મ પ્રબોધ, શ્રી અરવિંદ, માતાજી અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની અસરો આ સાહિત્યકારોના સર્જનમાં જોવા મળે છે. ગાંધી વિચારો અને ગાંધી યુગની ઉદ્ધાત ભાવનાઓની અસરો પણ અર્વાચીન યુગના સમય સાહિત્યમાં જોવા મળે છે. ગાંધીજીના વ્યક્તિત્વની અસર તળે કિશોરલાલ મશરૂવાળા, કાકા સાહેબ કાલેલકર, વાડીલાલ ડગલી, ગીજુભાઈ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, સ્નેહરશ્મિ, ઉષ્ણસ, દર્શક અને મહાદેવભાઈ દેસાઈ જેવા સાહિત્યકારોના સર્જનમાં ગાંધી મૂલ્યોને પ્રસ્તુત કર્યા છે. આ સમયગાળામાં વર્તમાનપત્રો, સામાયિકો જેવા માધ્યમો દ્વારા સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોને સ્થાન મળ્યું અને એક નવો જ વાચક વર્ગ એ આપણને પ્રાપ્ત થયો. માત્ર સાહિત્યની અંદર લેખન કાર્યમાં જ લેખકોએ પોતાની કલમ અજમાવી અને માત્ર પુસ્તકો દ્વારા જ જે એક વાચક વર્ગ આપણને પ્રાપ્ત થયો તેવું આ સમયગાળામાં તેનાથી એક ઉપર જઈને રેડિયો અને દૂરદર્શન દ્વારા સાહિત્યકારો અને કૃતિઓને એક નવો જ ભાવક વર્ગ મળ્યો. એટલે કે સાહિત્યકારોએ જે સાહિત્ય રચના કરી તેને રેડિયોની અંદર નાટકો દ્વારા
કે પ્રવચન દ્વારા કે દૂરદર્શનની અંદર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોની દ્વારા પણ જે તે સાહિત્ય સર્જકોની કૃતિઓને એક અલગ જ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવી અને આપણને માત્ર વાચક વર્ગથી ઉપર જઈને શ્રોતા વર્ગ અને નિહાળનાર એવો સુંદર વર્ગ આપણને પ્રાપ્ત થયો. એટલું જ નહીં, સાહિત્યકારોની સાહિત્ય કૃતિઓ ખૂબ જ ઝડપથી આ માધ્યમો દ્વારા, રેડિયો, દૂરદર્શન જેવા માધ્યમો દ્વારા તેને પ્રખ્યાતિ મળી. તો તાલીમાર્થી બહેનો, આ હતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની સમાજ જીવન પર અસરો. ત્યારબાદ આપણે અર્વાચીન યુગ વિશેની વાત કરીએ. જ્યારે આપણે વાત કરીએ છીએ કે 1852થી માંડીને આજ દિન સુધીના સાંપ્રત સમયના યુગને આપણે અર્વાચીન યુગ ગણીએ છીએ, ત્યારે અર્વાચીન યુગનો સમયગાળો એ ખૂબ જ લાંબો કહી શકાય તાલીમાર્થી બહેનો. તો આવા અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેના કેટલાક પ્રભાવક પરિબળોને ઓળખીને નીચેના જેવા 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા યુગને આપણે સુધારા યુગ ગણીશું, બીજો જે યુગ છે એ પંડિત યુગ, ત્રીજો છે ગાંધી યુગ અને ચોથો છે સાંપ્રત સાહિત્યકારો. તાલીમાર્થી બહેનો, અર્વાચીન યુગનો સમયગાળો સ્વાભાવિક રીતે જ ખૂબ લાંબો હોવાથી તેને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સુધારા યુગને નર્મદ યુગ કે દલપત યુગ પણ કહી શકાય છે. ઈસવીસન 1851થી માંડીને ઈસવીસન 1887 સુધીનો સમયગાળો ને સુધારા યુગ ગણીશું. પંડિત યુગને ગોવર્ધનરામ યુગ પણ કહેવામાં આવે છે, જેનો સમયગાળો ઈસવીસન 1887થી માંડીને 1920 સુધીનો કહી શકાય છે. ગાંધી યુગને જેનો સમયગાળો છે ઈસવીસન 1900થી 1988 સુધીનો. ત્યારબાદ 1988થી આજ દિન સુધી જે પણ કંઈ સાહિત્ય રચાયું છે તેવા તેને આપણે સાંપ્રત સાહિત્ય યુગમાં સમાવિષ્ટ કરીશું. તાલીમાર્થી બહેનો, હવે આપણે અર્વાચીન યુગના જે વિભાજિત થયેલા વિભાગો છે તેમાં પ્રથમ સુધારા યુગ અને પંડિત યુગ વિશેનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ પછીના તાસમાં ગાંધી યુગ અને સાંપ્રત સાહિત્યકારો વિશેની વાતો કરીશું. તો ચાલો આપણે સુધારા યુગ વિશેની સમજ કેળવીએ. સુધારા યુગ, જેને નર્મદ કે દલપત યુગ પણ ગણવામાં આવે છે, સમયગાળો ઈસવીસન 1851થી ઈસવીસન 1887 સુધીનો. અર્વાચીન યુગના પ્રભાતની છડી પોકારનાર 2 મુખ્ય કવિઓ નર્મદ અને દલપત. દલપતરામનો જન્મ થયો ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામનો મધ્યાહન તત્વ હતો. દલપતરામે પ્રથમ કૃતિ બાપાની પીપર ઈસવીસન 1845માં લખી. નવયુગનો સંદેશો લઈને હુન્નરખાનની ચડાઈનું પદવ્યાખ્યાન ઈસવીસન 1851માં અપાઈ ગયું હતું. આ યુગના સમાજ જીવનની અસરો તેમના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે. સમાજમાં અનેક કુરૂઢીઓ, અંધશ્રદ્ધા, સ્ત્રીઓની દયનીય સ્થિતિ, ધર્મમાં પાખંડો, ભાગતી જતી આપણી કુટુંબ વ્યવસ્થા, એટલે કે આપણી કુટુંબ વ્યવસ્થા જે સંયુક્ત હતી તે પરિવર્તિત એવી ક્રાંતિકારી વિચારધારાઓને લઈને તેની આડઅસરો પણ એમાં જોવા મળી, જેમાં ભાગતી જતી કુટુંબ વ્યવસ્થા, બાળ લગ્નો, શિક્ષણ પ્રથા, વેપાર ઉદ્યોગ, શ્રમનું આથમતું ગૌરવ, ગુલામી, માનસ, પરદેશ ગમનનો વિરોધ અને જ્ઞાતિબંધનો જેવા અનેક પ્રશ્નો સામે નવતર જીવન તરફ આકર્ષાતી અંગ્રેજી કેળવણી અને પરિણામી સર્જકોમાં આ પરિબળોનો સર્જનમાં પડઘો પડ્યો અને આદ્ય પ્રવર્તકો આ યુગને મળ્યા. તાલીમાર્થી બહેનો, હવે આપણે સુધારા યુગના જે સાહિત્ય કૃતિઓ છે તેનો અભ્યાસ કરીશું. સુધારા યુગ ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ. સૌપ્રથમ આપણે દલપતરામ ડાયાભાઈ ત્રવાડી ઈસવીસન 1820થી 1888 જેમની સાહિત્ય રચનાઓ વિશેની માહિતી કેળવીએ. તેમણે લખેલા પદ્યની અંદર દલપત પિંગળ, હરિલાલ મૃત, વેન ચરિત્ર, શ્રવણાખ્યાન, ફારબસ વિરહ, શેર સટ્ટાની ઘર, હંસ કાવ્ય શતક તેમજ ગદ્ય જે લખ્યા, ગદ્યની અંદર એમણે જે કલમ અજમાવી તેમાં ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાળ વિવાહ નિબંધ,
લક્ષ્મી અને મિથ્યાભિમાન જેવા 2 નાટકો તેમણે આપ્યા છે. ત્યાર પછીના બીજા સર્જક છે નર્મદા શંકર લાભશંકર દવે, જેને આપણે નર્મદ કહીશું. નર્મદે રચેલી પદ્ય રચનાઓની અંતર્ગત જય જય ગરવી ગુજરાત તો ખૂબ જ વિખ્યાતિ પામેલી કાવ્ય રચના છે. સુરત સોનાની મૂરત, નવ કરશો કોઈ સો કરશી, સૌ ચાલીએ જંગ જીતવા, ડગલું ભર્યું કે ના હટવું જેવી સુંદર પદ્ય રચનાઓ આપી છે. નર્મદે લખેલી મારી હકીકત નામની આત્મકથા, જેને ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથામાં પણ સ્થાન મળેલ છે. ત્યારબાદ મંડળી મળવાથી થતા લાભ, જે પ્રથમ ગુજરાતી નિબંધ છે. ત્યારબાદ રાજ્યરંગ, રામ જાનકી દર્શન, કૃષ્ણકુમારી સીતાહરણ, શ્રી શાર શાકુંતલમ, શ્રી બાળા, શ્રી બાળા, વિજય અને દ્રૌપદી દર્શન જેવા નાટકો લખ્યા છે. ત્યારબાદ દાંડિયો નામના પાક્ષિકમાં તેમણે પોતાના લેખ રજૂ કર્યા છે. નર્મકોશ નામનો શબ્દકોશ પણ તેમણે આપેલો છે. ત્યારબાદ ત્રીજા સાહિત્ય સર્જક છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા. ઈસવીસન 1836થી ઈસવીસન 1888 સુધીનો સમયગાળો તેમનો ગણવામાં આવે છે. તેમણે જે પણ કંઈ સાહિત્ય રચ્યું તે આ સમયગાળામાં એમની રચનાઓ વિખ્યાતિ પામેલી જોવા મળે છે. જેમાં ભટ્ટનું ભોપાળું, વીરમતી નામના 2 નાટકો લખ્યા છે. મેઘદૂતનું તેમણે ભાષાંતર કરેલું છે. બાળ લગ્નની 32 અને બાળ ગરબાવલી નામના 2 કાવ્ય સંગ્રહો આપેલા છે. ત્યારબાદ છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. ઈસવીસન 1829થી ઈસવીસન 1891 સુધીનો સમયગાળો, જેમાં સાસુઓની લડાઈ, પ્રથમ સામાજિક વાર્તા વનરાજ ચાવડો, સધરાજેશંગ, તેમજ 2 પ્રકારની એવી ઐતિહાસિક વાર્તાઓ ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી, દુર્ગારામ ચરિત્ર પાર્વતી કુમારી આખ્યાન એ એમના ગુજરાતી ભાષાના પ્રથમ 2 જીવન ચરિત્રો પણ કહી શકાય છે. ત્યારબાદ 5મું છે નંદશંકર તુળજાશંકર મહેતા, જેમણે ઈસવીસન 1835થી ઈસવીસન 1915ના ગાળામાં સાહિત્ય રચનાઓ કરી. જેમાં કરણ ઘેલો એ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે જે તેમના રચિત છે. ત્યારબાદ પંડિત યુગ વિશે વાત કરીશું. પંડિત યુગ એટલે ગોવર્ધન રામ ત્રિપાઠીનો યુગ પણ ગણવામાં આવે છે. ઈસવીસન 1877થી ઈસવીસન 1920 સુધીનો જે સમયગાળો છે, જેને આપણે પંડિત યુગ કહેવામાં આવે છે. ગોવર્ધન રામ ત્રિપાઠીનો યુગ ગણવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં નર્મદ પછીની પેઢી એટલે પંડિત યુગથી જાણીતી સાહિત્યકારોની શ્રેણી, જેના પ્રતિનિધિઓ ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને નરસિંહરામ દિવેટિયા મોટા ભાગના સાહિત્યકારો જે પ્રભાવશાળી ઉચ્ચ જીવન મંત્ર અને આગવી સાહિત્ય છટાથી ઉદય પામતી આ પેઢી યુનિવર્સિટી શિક્ષણ મેળવેલી સર્જકોની પેઢી ગણાતી. રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, સ્થાનિક સ્વરાજ્યની ચળવળો, તિલક અને ફિરોઝશાહ મહેતાની રાજકીય પ્રવૃત્તિઓ તથા રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો નૂતન હિન્દુ ધર્મ પ્રબોધ વગેરે સાક્ષર યુગના સર્જકોના પ્રેરક બળો હતા. આ જે વિખ્યાત સાહિત્યકારોએ જે સાહિત્ય રચનાઓ કરી છે નીચે મુજબ છે. પંડિત યુગના ગુજરાતી સાહિત્યકારો અને તેની સાહિત્યકૃતિ વિશેનો અભ્યાસ કરીએ. જેમાં પ્રથમ છે ગોવર્ધન માધવરામ ત્રિપાઠી, જેમણે ઈસવીસન 1855થી ઈસવીસન 1906 સુધી જે સાહિત્ય રચનાઓ કરી. જેમાં સરસ્વતી ચંદ્ર તેમની મહાન નવલકથા કહેવાય છે, જેની ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથામાં સ્થાન પામેલી છે. સ્નેહ મુદ્રા સુદીર્ઘ નામની કાવ્યકૃતિ લખી છે. લીલાવતી જીવનકલા નવલ ગ્રંથાવલીઓનું સંપાદન, દયારામનો અક્ષરદેહ
અને ક્લાસિક પોએટ ઓફ ગુજરાત અને તેમજ વિવેચન પુસ્તકો લખેલા છે. ત્યારબાદ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ઈસવીસન 1858થી માંડીને ઈસવીસન 1987 સુધી જેમણે જે પણ કંઈ સાહિત્ય રચના કરી જે નીચે મુજબ છે, જેમાં કુસુમમાળા ઉપરાંત હૃદય વીણાનું પૂજનકાર અને બુદ્ધ ચરિત્ર એમના કાવ્ય સંગ્રહો ઉપરાંત વિવેચન અને નિબંધકાર પણ તેઓ રહ્યા છે. ત્યારબાદ છે રમણભાઈ નીલકંઠ, જેમણે ભદ્રમ ભદ્રમ ગુજરાતી ભાષાની સળંગ હાસ્યરસિક વાર્તાઓ આપી છે. ત્યારબાદ રાયનો પર્વત નામનું સુંદર હાસ્યરસિક નાટક પણ આપેલું છે. ત્યારબાદ છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેનું ઉપનામ છે કાંત. કવિ કાંતે આપેલા ખંડકાવ્યો તો ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. આવા પ્રસિદ્ધ પામેલા ખંડકાવ્યોની અંદર અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન તેમજ દેવયાની જેવા ખંડકાવ્યો ખૂબ જ પ્રખ્યાતિ પામ્યા છે. ત્યારબાદ છે વસંત પ્રાર્થના, મતમયુર, પૂર્વાલાપ નામનો કાવ્ય સંગ્રહ અને અંતિમ પ્રાર્થના, મારી કિસ્તી જેવા ભૂમિકાઓ પણ આપ્યા છે. ત્યારબાદ છે સુરસી તખ્તસિંહજી ગોહેલ, જેને ઉપનામ છે કલાપી, જેમણે કલાપીનો કેકારાવ નામના કાવ્ય સંગ્રહો આપેલા છે. એમના ઉર્મી ગીતો ગઝલો એ સંગ્રહાયેલા કલાપીનો કેકારાવ નામના કાવ્યમાં સંગ્રહાયેલા છે. માલા અને મુદ્રિકા તેમજ નારી હૃદય જેવી નવલકથાઓ તેમણે આપી છે. કાશ્મીરનો પ્રવાસ એ પ્રવાસ લેખ છે. કલાપી પત્રધારા એમની નોંધપાત્ર કૃતિ, જો કલાપીની આપણે કહી શકીએ તો ગ્રામ માતા અને આપની યાદી સ્વીકારીને અને જન્મદિવસ જેવી પ્રસિદ્ધ કૃતિઓ એ ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામેલી છે. ત્યારબાદ પંડિત યુગની અન્ય સાહિત્ય કૃતિઓ વિશેનો અભ્યાસ કરીએ. નાનાલાલ દલપતરામ કવિ, જેમને દાંપત્ય સ્તોત્રો, કુરુક્ષેત્ર, હરિદર્શન, વેણુવિહાર, રાજ્યસૂત્રના કાવ્ય ત્રિપુટી, વસંતોત્સવ, નાનાલાલ, રાસ ભાગ 1-3, પ્રેમ ભક્તિ, ભજનમાળા મહાકાવ્યો, ભજન, પદ, છંદોબદ્ધ અને અછંદસ રચનાઓ, ઉર્મી કાવ્યો, નાટકો અને જયા જયંત, ઇન્દ્રકુમાર, સંઘમિત્રા, શહનશાહ અકબર, જહાંગીર નૂરજહાં, શ્રી હર્ષદેવ, રાજા ભરત, વિશ્વગીતા અને ડોલન શૈલીની છટાદાર રચનાઓ તેમણે આપેલી છે. ત્યારબાદ બળવંતરાય ક ઠાકોર શહેની, જેમનું ઉપનામ છે, ઈસવીસન 1869થી ઈસવીસન 1952 સુધીનો સમયગાળાની અંદર તેમણે જે પણ કંઈ સાહિત્ય રચ્યું, જેમાં નીચેની કૃતિઓનો સમાવેશ થાય છે. તેમણે લખેલું ભણકારા, ધારા 1-2-3 અને મારા સોનેટના કાવ્ય સંગ્રહો આપ્યા. પ્રેમનો દિવસ અને કાવ્યમાલા છે. પ્રેમનો દિવસ એ તેમની કાવ્યમાલા છે. ત્યારબાદ મોગરો, વધામણી, જૂનું પિયર ઘર અને વર્ષાની સુંદર સાંજ ઉત્તમ સોનેટો કાવ્ય આપ્યા છે. બળવંતરાય ક ઠાકોરની ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા પણ કહેવામાં આવે છે. અર્દેશર ખબરદાર, જેમનું એમનું ઉપનામ છે અદલ, ઈસવીસન 1881થી ઈસવીસન 1951ના સમયગાળાની અંદર તેમણે જે પણ કંઈ સાહિત્ય રચનાઓ કરી છે નીચે મુજબ છે. કાવ્ય સંગ્રહ છે કાવ્ય રસિકા, વિલાસિકા, કલ્યાણિકા, પ્રકાશિકા, ભારત રત્નનો ટંકાર અને સંદેશિકા, કલિકા, ભજનિકા, દર્શનિકા અને કલ્યાણિકા જેવા સુંદર કાવ્ય સંગ્રહ અને લેખન કાર્ય કરેલું છે. ત્યારબાદ દામોદરદાસ ખુશાલદાસ, જેમનું બોટાદકર, જેમણે પણ લખેલા સુંદર કાવ્ય રચનાઓ પણ આ સમયગાળામાં સ્થાન પામી. કિલોલિની, સ્તોત્રસ્વિની, નિર્ઝરણી, રાસ તરંગિણી, સેવલિની તેમના કાવ્ય સંગ્રહ છે. તેમણે વાત્સલ્યના પણ કેટલાક કાવ્યો રચ્યા છે, જેમાં બોટાદકરનું જનની કાવ્ય મીઠા મધુને મીઠા મેહુલા લેરલોલ એ પણ એ કૃતિ ખૂબ જ ગુજરાતી સાહિત્યમાં ફેમસ થઈ છે. તાલીમાર્થી બહેનો, આ હતી પંડિત યુગની સાહિત્ય કૃતિઓ. તો આજના આ તાસની અંદર જે પણ આપણે કંઈ શીખી ગયા તેની ફરી એક વખત સમજ કેળવી લઈએ. અર્વાચીન યુગનો સમયગાળા વિશે માહિતી મેળવી.
અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓની માહિતી મેળવી. અર્વાચીન ગુજરાતી સાહિત્યની સમાજ જીવન પર શી અસર જોવા મળે છે તે વિશેની માહિતી મેળવી. ત્યારબાદ અર્વાચીન યુગ જે 4 વિભાગોમાં વિભાજિત છે, જેમાં સુધારા યુગ અને પંડિત યુગ, ગાંધી યુગ અને સાંપ્રત સાહિત્યકારનો યુગ વિશેની સમજ કેળવી. જેમાં આજના આ તાસમાં આપણે પંડિત યુગ અને સુધારા યુગ વિશેની સમજ કેળવી. જેમાં સુધારા યુગની અંતર્ગત જે ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ છે તેના વિશેની માહિતી આપણે મેળવી છે. ત્યારબાદ પંડિત યુગની વિશેની માહિતી મેળવી, જેમાં પંડિત યુગની સાહિત્ય કૃતિઓનો પણ આપણે અભ્યાસ કર્યો છે. ફરી એક વખત સુધારા યુગના લેખકો વિશેની વાત કરીએ આપણે, જેમાં દલપતરામ, નર્મદા શંકર, લાભશંકર દવે, નવલરામ, મહિપતરામ જેવા તેમજ નંદશંકર, તુળજાશંકર મહેતા જેવા સાહિત્યકારો વિશેની વાતો કરી. આપણે તે પણ જાણ્યું કે નર્મદની મારી હકીકત એ ગુજરાત સાહિત્યની પ્રથમ નવલકથા છે. પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ, જેની રચના પણ નર્મદે કરેલી છે. ત્યારબાદ છે નર્મદા શંકર, તુળજાશંકર મહેતાની નવલકથા કર્ણ ઘેલો એ ગુજરાત સાહિત્યની પ્રથમ નવલકથા કહેવાય છે. તાલીમાર્થી બહેનો, આ આપણે યાદ રાખીશું. તે સિવાય ગુજરાતી ભાષાના પ્રથમ જીવન ચરિત્રો એવા ઉત્તમ કપૂર, કરશનદાસજી પાર્વતી કુમારી આખ્યાન એ એમના ગુજરાતી ભાષાના પ્રથમ 2 જીવન ચરિત્રો એમણે આપેલા છે, તો એ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ પંડિત યુગના સાહિત્યકારો વિશેની વાત કરીએ, જેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, જેમણે લખેલી સરસ્વતીચંદ્ર એ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ મહાનવલકથા કહેવામાં આવે છે. ત્યારબાદ નરસિંહ રાવ, ત્યારબાદ રમણભાઈ નીલકંઠ, જેમની ઉત્તમ નવલકથા ભદ્રમ ભદ્રમ. ત્યારબાદ મણિશંકર રત્નજી ભટ્ટ, જે મૂળ કાંત કવિ, જેમણે લખેલા ખંડકાવ્ય વિશેની વાત કરી. ત્યારબાદ સુશ્રી તખ્તસિંહજી ગોહિલની ઉત્તમ કાવ્ય રચના ગ્રામ માતા વિશેની પણ વાત કરી. ત્યારબાદ છે નાનાલાલ, બળવંતરાય ઠાકોર, અર્દેશર ખબરદાર અને દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર વિશેની જેમની કૃતિઓ વિશેની આપણે વાતો કરી. તો આ હતી આપણી અર્વાચીન યુગના પંડિત યુગ અને સુધારા યુગ વિશેની વાત કરી. તાલીમાર્થી બહેનો, આજના આ તાસમાં તમે સારી એવી સમજ કેળવી હશે. ફરી મળીશું ગાંધી યુગની સમાજ સાથે. નમસ્કાર.